વિલેહર ઉપર ઉતરે જાય કે આકોરા આવે કે અહીં ઉતરે જાય નવીનથી વાત લઈ જવાનું હોય કે કોઈ મહેમાન આવ્યા હતા અમારે તો હું કેતન બે છે ને ભરવા ગાતા સાઉન્ડ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા એની થઈ ગયા છે ને 7:30 જેવું થયું અને મેં વાહિંદે નાખી દીધા ફરી વારવાનું બાકી છે ફરિયામાં તો હાંબા પાંદ નાખી દે ને અમારે હે ને હાંજના થોડા સાટા આવે હાંજી 11 વાગ્યા સુધી આવતા હતા પછી રાતે તો ખબર નહીં આવ્યા હોય કે ન આવ્યા હોય ને અટાણમાં એ પાસે બે થોડા ઝીણા સાટા પડતા હતા એ જમીન લીલી થાય એવું છે એવું બધા કંઈ નહોતા આવતા પણ આ કે હરામણ મહિનામાં આવે છે જે રેડું અંધાર્યું આવે કે કામ થાય વિલેહર ઉપર ઉતરે જાય કે આકોરા આવે કે અહીં ઉતરે જાય કે કામ થાય એ માયા હુતી હશે આજ છે ત્યાં સોમવાર પણ આજે ને જ જવા દેવી ભાઈ પહેલી હુતી હોય હું 11 વાગે તો પાછા આવતા રહીએ ક્યારેક ન જાય તો એ હાલે જેવું થયું અને વાહિંદાની બધું કામકાજ થયું રમીલા ઠામ વિસરે અને હું આખી રોટલા કરી આવી અને વ્યાક બનાવવા આજ મધુન હહરાને હે ને કર્યા હે ને તે બસ ના બધાને જવાનું હોય ને નવીનથી આજ લઈ જવાનું હોય કે કોઈ ન ખાતા હોય તો ખાઈ લઈએ લઈ જઈએ તો તે બટેટાનું શાક જમી વઘારી તેલમાં સળાઈ જાય ને તો તમકા ચટણી વાટેલા જો મારા દાયરો છે ને ભાઈ ગયો મધુબીન ઘેર જાય 1 2 3 ને 4 પેસેન્જર હે મારે જ ઘેર રહેવાનું હે બધા ત્યાં જવાના હા હું એકલો ઘેર હે એક જણું તો ઘેર જોઈએ ઢોર તોડાવે છોડાવે ના તે તો બાય રામ રામ ને સીતારામ દાયરાની માતાજી બધાને હાજર નીરવા રાખે છે ને 10:30 જેવું થવા આવ્યું ને એમાં એવું છે કે હું આગળ છું 9:30 વાગે કારણ કે હું છે ને જાગતો હતો ઘોરણાને રખોલું કરતો હતો 3 3:30 વાગે સૂતો હતો હું કેતન બે હતા એટલે પછી જરાક ઉઠવામાં મારે મોડું થયું ન કરતાં વહેલો ઉઠી જાત હમણાં ઓલું રખોલું કરવું પડે ને એટલે પછી તકલીફ થાય ઉઠવામાં નીંદર ન થાય તો મેળ ન આવે કંઈ મણી છે ને દિવસના નીંદર આવે નહીં ગમે એવું ઉજાગર હોય મને દીની નીંદર ના આવે બપોરે નહીં કે ઊંઠે કે ગમે તાર પાછી હાંજી જાવ મારે ટેવ જ ને બપોરે હોવાની ને એમાં ગાઉં છું કે મહેમાન આવ્યા હતા અમારે આવ્યા હતા જતી ને અંશભાઈ બે આવ્યા હતા હિંબરીથી એમાં તો બેનને લઈ આવ્યા ને જરાક વારે ક્યાં ખોટી થતા જાય કે જરાક વાર આવ્યા હતા પછી ન્યા ગા હું તારનો એકલો હે ફિલ્મ જોવા વિડીયો એડિટ કરવાનો હતો તો વિડીયો એડિટ કર્યો અને એ છે ને કોમ્પ્યુટરમાં બેઠો ગીત સાંભળતો હતો ઘડીક વાર અને પછી ફિલ્મ જોવા કારણ કે કામ અટાણે બીજું કંઈ છે નહીં ખડ વટાઈ ગયું ને ઢોરે પાણી થઈ ગયા લખાઈ ગયું એટલે અટાણે કંઈ કામ નહીં એ ખાવાનું બપોરા કરવાનું છે એ આગળ થાય ફિલ્મ હાલતી હતી આગળ હું જોવા છે ને એનિમેટેડ ફિલ્મ જોવા નેજા કરે છે ને એ ફિલ્મ પહેલો ભાગ કાલે જોયો અને આજ બીજો ભાગ ચાલુ કર્યો એનિમેટેડ છે ફિલ્મ મને એનિમેટેડ ગમે સ્ટોરી સારી હોય એટલે મને વાંધો ન આવે થારિયામાંથી બહાર કાઢ્યું એ ભાઈ બસ કાં
એ પગ ભાંગી પગ ભાંગી પગ બરાબર શોખીન હોય ને ગાયું શોખીન હોય ગંધાર વાળો નો હું જતી હાલ મારે બપોરા બાકી છે કાકા તો મેં ખાધું ને તજી નથી ખાધું તું આવ્યો હતી પછી 2:30 વાગ્યા જો હે ને વાગ્યા હટાણે કેટલા 5 થઈ ગયા અને અમે હે ને મધુને નું લઈથી આવતા ને હું આ દોસ્તા ઘેર જ હતો એ ત્યાં ઘેર હતો ઢોરનું કરતો હતો ને અમી ને અનસા મોહિન જતીન ને આવ્યા હતા ને હિન્દ્રી થી પછી ઘડીક વાર ઘેર આવવાના હતા હું એના ભેગી આવતી રહી હતી 2:30 વાગે પછી આવે ઢોરની નિર્ણય કરી સા પીધો અને જોઈએ આખરે અનસા મોહિન જતીન ગા ને અમારે ઢોરની પાણી કરવાનું ઢોરની પાણી કરે ને પાછું હાંજી ના જવાનું હે હાંજી પાછો દીવો હે અને બધા વાડીઓનાનું ખાવાનું પણ હે જ્યાં રાધાની અનસા મોહિન ત્યાં ગાતી જરીક મજા નતા આવતી અને વળી ભીહું રાડ્યું નાખે પાડો રાડ્યું નાખે ભીહું તો પછી વાહેથી તો હે ને ભાઈ વાગ્યા કેટલા હે મને ખબર નથી વાગ્યા આમાં 2:21 દેખાય મોટરમાં બપોરના 2:21 થઈ બપોરના થઈ ગઈ હાંજ અટાણે હવા હાથ થયા તો હું કેતન બે છે ને ભરવા ગાતા સાઉન્ડ એમાં હે એવું કે આપણે મધુબીનને નો એટલે તમને બધાને ખબર જ છે કે આજ છે ને ક્રિયાવતી ને દીવો ને બધું હે એટલે છે ને શ્રી રામધૂનનું આયોજન કર્યું અટાણે એટલે સાઉન્ડ લેવા ગાતા અમે અટાણે આગળ બધાય ખાઈ અને રામધૂન બોલીએ એટલે અમે રાણા અમારા હગા નોલેજ લેવા ગાતા અમારા બેનેવી નોલેજ અમારા મોટા પપ્પાનો જમાઈ હે ને એને ઓલે સાઉન્ડ લેવા ગાતા સાઉન્ડ લે અને અમે આવીએ તો પુગાવ્યા જરા એક સેટા હે રામભાઈની વાડીથી લાખાની વાડીથી